જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો, કેમ કે આપણા વિડીયો જોઈ મજામાં જ હોય. અને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું, મિત્રોનું. તો આપણો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેવો, કેમ કે આપણે ડેઈલી વિડીયો મૂકીએ છીએ આપણે આ ચેનલમાં, પશુપાલન બ્લોગમાં. તો તમે એમાં જોડાઓ અને અમારું દૈનિક રૂટીન જો આખા દિવસનું બધું ગાયો ભેંસો ચરાવતા હોય તેવા વિડીયો મૂકી છે. અને હું છું દીપક ભરવાડ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે એવું છે બધું અમારું જીવન. અને જેમ બને હું ડેઈલી વ્લોગ મૂકાય, જેથી કરી તમને મજા આવે જોવાની. તો આપણે કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં. એવું છે બધું. જો ગાયું સેલામાં વેલા ખાય છે. આમાં સત્ય હવે ઝાડવા વધી ગયા છે બહુ, ઘટે નહીં એવા થઈ ગયા કડવા ઝાડવા. એટલે ગાયું ભેવું ને એવું છે. હવે માંડવીની ભેળ પડે પછી મજા છે ગાયું ને ભેવું. અટાણે તો આ બધી આમાં દી કાઢી છે. ગામમાં માલ ઓછો છે, ગાયું ભેરવાનું મળ્યું રે. એટલે બધું એવું છે અમારું જીવન. પાછળ કરતા એ થોડું સારું છે. આમાં છે ખડ સારું. હા, હમણાં મંદિર પોળ્યા છે. આવું છે બધું રખડે. આમાં બધી રખડે છે અટાણે. વેલ બેલ હારી છે, ખાય છે ગાઉન ગાઉન. એટલે આવું છે બધું અમારું જીવન ગામડાના માલધારીઓનું. સેલામાં સરતા આવે છે, અડધામાં કાંઠામાં છે. આપણે પેલા આ ખડાઈ વિયાવાની છે. જો કેમ કે હવે ખોલો ઉતારે ધીમે ધીમે. તો જરાક કોમેન્ટ કરતા રહેજો આપણા વિડીયોમાં. અને આપણો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. ટીલીને સારું સારું જ ખાવા જોઈએ. આ સેલામાં ઉતરી જાય. ખડ હોય ને વધારે દોડે. અમારે આગળ જ હોય સરવામાં. બીજો માલ તો એમાં કાંઠામાં સરે જો ને આપણે સેલામ વહી ગઈ.
હે ગુરી જો ગાયું ભેહું આમાં પડી ગયું છે. હવે માલે હથીરો પડી ગયો સરવામાં પાછળ જો બેને ભારે સેલામાં મજા આવે જો સરવાની વેલા છે. આમાં અંદર પાસે ધુવા થઈ ગયા છે એટલે તડકો લાગીને એટલે શીરા રાખે આમાં આમાં. ધીમે ધીમે માલ આમ પાણીએ લઈ જાઉં. આમાં સરસ બધી સેલાવમાં નળમાં રાખ્યા છે. પાણી પાઈશું ઘડીક આમાં સરી લે પછી પાણીએ જવું છે. કેમ કે પસવાડામાં તો એવા છે. નેરામાં ઘડીક સરી લે પછી આપણે આગળ મળીએ પાછા. પોળતા આવે છે આમાં વેલા છે હારા ખડાઈ છે. આમ આગળથી તો લઈ લીધા. હવે વેલ ખાહે. એટલે આવું બધું છે હવે. હવે આગળ મળીએ આપણે પાછા. ધીમે પાણી હેલો જાય માલ હવે. હાલવા જેવા ગાડીઓ વાળાને બાપભાઈ ઉપડે બોલો. હે બાપભાઈ પાણી ઉતાર્યો હવે માલ. હવે પાણી પીવે ગાયું ભેહું. હવે બપોરા કરીને પાછા મળીએ. ફાઇનલી હવે બપોરા કરી લીધા છે અને કલાક આરામ કર્યો. 2:30 થયા છે અને હવે ગાયું ભેહું પાછી સરવા માંડ્યું છે. આપણે આગળ મળીએ. તો આપણે બિલ્લી નીચે બેઠા છે. છે ખાટલો છે વાંધો નથી. એમ બધી સુવિધા વાળું છે. આગળ મળીએ હવે. જો હવે આ પરવાડે બધી પોયડા છે વાડા પાસે બધી. અને આ અમારું શંકરનો ઓટો કહેવાય. એટલે આપણે આ મહાદેવનું સ્થાનક છે અટાણ. આપણે તમે જોઈ શકો છો. આગળ મળીએ પાછા હવે. વિપિનના ડોકા કાપે છે ને બકરાને ખવડાવે છે. બકરા વાળાને તેવું છે. હા આવે બાળ હમણાં હોલારી નાખશે.
અને અમે હારો હમણાં ગાવું પડ્યું છે આમાં. અમારે વિજયભાઈ આવેડ વાળી કરી દીધી છે બકરાને. તો બપોર પછી બકરા વાળા ભેગા જ થઈ જાય છે. ગાયું ભેવું હારે કરતો હોય હમણાં. હે હાલો 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 હા હમણાં હાઈને પડી જાય આમ. તડકો છે આકરો ને એવું છે બધું ને માલ દો આમાં સરતો આવે છે પાછો કેળામાં. કારણ પસવાડામાં જ બધી સારી છે. આમાં બધી રખડે છે. જોઈ શકો છો આમાં મકાઈના રાડા પડ્યા છે તે ખાય છે ગયું. અને તડકાના કઈ એવું બધા કઈ સરતા નથી. અને ડોબા બાવળમાં પાછા વયા ગયા છે. અને માંદણું છે એમાં બેસી ગયા જો. ડોબા માંદણામાંથી ઊભા થઈ ગયા છે પાછા. આમાં બધી રખડે છે ને રાડા ખાય છે ગયું. તડકો છે ધોમ. અને આપણે લીમડાના સાંય ટેકાવી. ગુરી પાછી વેળા આપણે લીમડાના સાંય બેઠા છે. જો લીમડી છે હારી, સાંય સારું. અને ગાયો આ બાજુમાં ચરે છે બધી રાડા પીડા છે ખાય છે. ભેહું આ બાજુ ચરે છે. ખાવ ખાવ રાડા. ગામડાના માલધારીનું આવું જીવન છે બધે. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી આપણા વિડીયો તમારા સુધી પહોંચે. તો ડાયરો ને દ્વારકાધીશ આપણે અહીં સુધી બ્લોગ રાખી છે. હવે આવતા વ્લોગમાં પાછા મળીએ.